અને આમે બુદ્ધિ પુરુષ એ તો એ જ કહેવાય બુદ્ધ પુરુષ, જ્ઞાની એ જ વ્યક્તિ કહેવાય જે ન તદાનમ પશ્યંતિ યેન વૃત્તિર વિપદ્યતે દાનમ યજ્ઞ તપઃ કર્મ લોકે વૃત્તિમ યતો યતઃ વૃત્તિમ મતો યતઃ. જે મનુષ્ય પોતાનું થોડુંક ધન ધર્મ માટે, થોડુંક યશ માટે, થોડુંક ધનની અભિવૃદ્ધિ માટે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ, એના માટે થોડુંક ધન ભોગ માટે વાપરવા માટે, થોડુંક પોતાના સ્વજનો માટે રાખે ને, એ 5 ભાગોમાં જ વેચવા વાળો વ્યક્તિ આ ધનને 5 ભાગોમાં વેચે ને એ જ સુખી થાય છે ધનની થી. તો અહીંયા શુક્રાચાર્યએ થોડીક સારી વાતે કરી દીધી. જોવો કે ધન ક્યાં ક્યાં વાપરવું હોય આપણાને શીખવાડી દીધું. થોડુંક ધન ધર્મ માટે, થોડુંક કર્મ માટે, યશ માટે, કીર્તિ માટે, થોડુંક ધનની જ અભિવૃદ્ધિ માટે, ઇન્વેસ્ટમેન્ટ જેને કહીએ આજકાલ, એ પૈસાથી જ પૈસો કમાવો, એ અભિવૃદ્ધિ માટે, થોડુંક ભોગો માટે, પોતાએ નવી ગાડી લેવી, સારા સારા કપડા પહેરવા, ધન છે તો સારા કપડા પહેરવા, ક્યારે ફાટેલા તૂટેલા, એનાથી લક્ષ્મીજી નારાજ થાય છે. કુચે લીલમ દંત મલોપહારિણમ બહુવાસીનમ નિષ્ઠુર ભાષિણમ ચ. આવા વ્યક્તિઓ હોય દેખાવામાં ખરાબ, નખ વધેલા, મેલ ભરેલો, સ્વચ્છ રહેવું કહે છે. વિમુંચતી શ્રી રપિ પદ્મ પાણી. વિમુંચતી શ્રી, શ્રી એટલે લક્ષ્મીજી, વિમુંચતી છોડીને જતા રહે છે. રપિ ચક્ર પાણી, ચક્ર પાણી એટલે હાથ, જેના હાથમાં ચક્ર છે એવા વ્યક્તિ એમને પણ છોડીને જતા રહે છે જો એ આવા લક્ષણો ધરાવે તો. બહુવાસીનમ નિષ્ઠુર ભાષિણમ ચ. ખરાબ બોલવા વાળા, વાતે વાતે અપશબ્દ બોલવા વાળા હોય, જોઈ લેજો એના ઘરની અંદર ક્યારેય લક્ષ્મીજી નહીં ટકતા હોય. નિષ્ઠુર ભાષિણમ ચ. શુક્રાચાર્યજી બલીને સમજાવતા કહે છે કે બલી, આ બધુંય અર્પણ ના કરીશ, માત્ર થોડુંક દેવું હોય તો દે, નહીતર ના પાડી દે. હું તો સાચું કહું છું, સાચું કહું છું, ના પાડી દે, અસત્ય બોલી દે. તો બલી રાજા કહે પણ ગુરુજી તમને એ તો ખબર જ હશે કે ખોટું બોલવાથી પાપ લાગે. કહે હા મને ખબર છે, પણ સાંભળ, સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થમ પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નૃણાંતમ સ્યાજ જુગક્ષિતમ. આ જગ્યાએ ખોટું બોલો ને તો પાપ નથી લાગતું. દાનવોના ગુરુ શુક્રાચાર્યજી કહે છે સ્ત્રીષુ નર્મ વિવાહે ચ. સ્ત્રીને પ્રસન્ન કરવા, પોતાના ઘરના પત્નીને ખોટું બોલીને, અરે વાહ વાહ તો ખૂબ સુંદર લાગે છે, આ સાડી અરે તારા ઉપર તો બહુ મસ્ત લાગે છે, એમ સ્ત્રીને પ્રસન્ન કરવા માટે થઈને ખોટું બોલો તો પાપ નથી લાગતું. એટલે ખોટી પ્રશંસા ક્યારેક ક્યારેક કરતું રહેવું. અરે વાહ વાહ વાહ, આજે તો તું બહુ રૂપાળી લાગે છો. સ્ત્રીષુ નર્મ વિવાહે. શુક્રાચાર્યજી મહારાજ, હું નથી કહેતો, ભાગવતજી કહે છે. 8મો સ્કંદ 20મો અધ્યાય 19મો અધ્યાય અને 43મો શ્લોક જોઈ લેજો જરાક. પણ આમ તો અસત્ય ન બોલો ત્યાં સુધી સારું છે. સાચું કહી દેવું ભાઈ, ના ખરેખર સારા જ લાગો છો તમે. સ્ત્રીષુ નર્મ વિવાહે છે. કોઈક વ્યક્તિના લગ્ન થતા હોય ને ત્યાં તમે ખોટું બોલી દો તોય ચાલે. જોવા આવ્યા હોય ને પછી પડોશીને એ વ્યક્તિ પૂછે કે આ છોકરો કેવો છે, પછી ત્યાં કને પડોશી હોય એટલે એને તો ખબર જ હોય કે છોકરો કેવો છે. પછી ત્યાં તમે એને હાચે હાચું કહી દો કે આ તો આવો છે ને તેવો છે ને, ના હો આમાં પડતા નહીં, તો ત્યાં પાછું પાપ લાગે હાચું બોલવામાં. ત્યાં કને જૂઠું બોલી દેવું કે હા ના ના અરે આ છોકરામાં તો કઈ જોવું જ ના પડે, આના સાથે વિવાહ કરશો એટલે પછી તમારા દીકરીની જેમ જ સાચવશે એને, આ તો આખું પરિવાર બહુ સારું છે. એમ કોઈકના લગ્ન થતા હોય ત્યારે તમે એમાં ખોટું બોલો તો એનું પાપ નથી લાગતું. પ્રાણ સંકટે,
ક્યારેક પ્રાણ સંકટની અંદર આવી ગયા હોય, તમારે જૂઠું બોલવું પડે એવું હોય તો જૂઠું બોલવું ત્યાં કને પણ પાપ નથી લાગતું. ગો બ્રાહ્મણ હિંસાયામ, ગૌ બ્રાહ્મણ આ લોકોની હિંસા થતી હોય તો ખોટું બોલો તો એમાં પાપ નથી લાગતું. કાલે રાત્રે જે 9 થી 12 માં પ્રોગ્રામ હતો ને ત્યાં કને અમે આવ્યા ત્યારે જ ગૌ માતાની વાત કરતા હતા. ભાઈ ખૂબ સરસ મજાની વાત કરતા હતા. વધાવો એક વખત તાળીઓથી એમને. મને પ્રવીણભાઈ નામ છે ને, શું નામ છે? જયેશ મહારાજ. જયેશ મહારાજ ખૂબ સારી વાત કરતી હતી. આહા, કેવી સુંદર મજાની વાત કે ગાયો માટે થઈ અને ઘણા બધા લોકોએ પોતાના જીવનું બલિદાન આપી દીધું છે. તો આપણે આ કાર્ય ભલે બલિદાન ન આપી શકીએ પણ આ કાર્યની અંદર કોઈક ને કોઈક સેવા કરીએ ને સહભાગી તો થઈ શકીએ. ગાય માટે થઈને તો ગો બ્રાહ્મણ હિંસાયામ, ગાયોની બ્રાહ્મણોની હિંસા થતી હોય ત્યાં જૂઠું બોલવું પડે તો બોલી દેવાનું. ત્યાં કને નાન ઋતમ સ્યા જુગુપ્સિતમ, ત્યાં પાપ નથી લાગતું.